બજેટમાં ઘર લેવાનું સપનું જોતા લોકો માટે ગુડ ન્યૂઝ આવ્યા છે। સબસિડીમાં 50,000નો વધારો કરવામાં આવ્યો છે। બજેટની મોટી જોગવાઈઓ પણ જાહેર કરવામાં આવી છે। 24 જિલ્લામાં સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવા જઈ રહ્યું છે। 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। બજેટમાં આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। ગુજરાતના બજેટમાં પોતાનું ઘર લેવાનું જે સપનું જોતા હોય તે લોકો માટે આ સારા સમાચાર સામે આવ્યા છે। સબસિડીમાં 50,000નો વધારો કરવામાં આવ્યો છે। બજેટની મોટી જોગવાઈઓ જાહેર કરવામાં આવી છે। શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયાની જોગવાઈ। બજેટમાં આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયા। શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ। પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ। નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે 25,642 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। આ ઉપરાંત રાજ્યના 24 જિલ્લામાં સાયબર ફોરેન્સિક યુનિટ પણ શરૂ કરવા 30 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી।